મેં મંગાવ્યો છે DJI Osmo Action 4। કેમ છો મારા વાલા ગુજરાતીઓ, શું ચાલી રહ્યું છે તમારી પાવભરી જિંદગીમાં? કે પોણી ગઈ તિરાજ ધમકે ડોલો એ વગર તો ભાઈઓ પહેલી વાર મેં વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે અને જોઈએ એના માટે સ્પેશિયલી મેં કેમેરા મંગાવ્યો છે Action 4 કેમેરા। હવે લેટ્સ સી, કારણ કે મોબાઈલથી શૂટ થાય એમ નહોતું એટલા માટે પછી મેં વ્લોગિંગ કેમેરા મંગાવ્યો। હવે જોઈએ શું થાય છે અને કેવી રીતે મેં પરચેસ કર્યું, કેમ જ Action 4 કેમેરા લીધું, એ બધું જ તમને ડિટેલમાં કહું। મારી પાસે છે આઈફોન છે, એવું નથી કે આઈફોન નથી, એમાં બી વ્લોગ શૂટ થાય છે, પણ શું પર્ટિક્યુલર રીઝન હતું કે મારે Action 4 કેમેરા લીધું અને એની સાથે સાથે શું એસેસરીઝ લીધી એ બધું જ તમને ડિટેલ વાઇઝ કહીશ। અને કઈ બ્રાન્ડનું છે શું નહીં, કેમ આ લીધું, એના કમ્પેરિઝનમાં બીજા બધા બી હતા કે લાઈક GoPro હતું, પછી Insta 360 હતું, પછી DJI છે, બધા બહુ હતા, પણ મેં કયું લીધું, શેના માટે લીધું અને કેમ લીધું, શું એની સ્પેસિફિકેશન છે, મેં બહુ જ કમ્પેરિઝન કર્યું। એના પછી મેં ફાઇનલી ઓર્ડર કરી દીધો, જે મેં બહુ જ ટાઈમથી વિચારતો હતો કે આજે ઓર્ડર કરું, કાલે ઓર્ડર કરું, આજે કરું, કાલે કરું, પણ એટલાસ્ટ કરી દીધો। તમે જોતા રહેજો કઈ રીતે હતું, શું છે શું નહીં, બધું જ તમને બતાવું। તો ભાઈ હું સ્ટાર્ટ કરતાં પહેલાં મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં। હું રહું છું અત્યારે યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેમાં, પણ ઓક્સફર્ડ સિટી જે યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ તમે નામ સાંભળ્યું હશે, હું ત્યાં છું બિકોઝ ઓફ મારી જોબ અહીંયા છે એટલા માટે। બીજું કે મારે કેવું છે કે લાઈક હું કયા વિઝા ઉપર આવ્યો છું, કેટલો ખર્ચો થયો છે, એ બધું જ મારે તમને કેવું છે, પણ કેવું છે કે સ્ટેપ બાય સ્ટેપ કહીએ। આજે આપણે એક ટોપિક પકડીએ કે મેં Action 4 કેમેરા કેમ લીધો અને મારી જર્ની છે ને જે ઇંગ્લેન્ડ આવ્યો ને હું બહુ સુપર્બ રહી કે મેં કેટલો ખર્ચો કર્યો, કયા એજન્ટ થ્રુ કર્યો, કયા એજન્ટ થ્રુ નહીં કર્યું, મેં જાતે કેટલું કર્યું, બેંક બેલેન્સ શું બતાવ્યું, શું નહીં, કેટલો ખર્ચો ટોટલી થયો મારો, એ બધું છે। અને કઈથી ફ્લાઇટ બુક કરી, કઈ આપણને ચીપેસ્ટ પડે, એ બધું જ મારે છે ને કવર કરવું છે, પણ એક જ વિડીયોમાં કવર નહીં થાય, એટલે આપણે છે ને સ્ટેપ બાય સ્ટેપ લઈશું એવું। જો તમને ઇન્ટરેસ્ટ હોય તો પછી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, બધું બહુ જ જાણવા જેવું છે આગળ અને મજા આવશે ઇન્શાલ્લાહ। મેં મંગાવ્યો છે DJI Osmo Action 4, જે સ્ટાન્ડર્ડ કોમ્બો છે, બહુ કંઈ ખાસ આવતું નથી આમાં, ખાલી એક જે કેમેરો આવે છે અને એની સાથે નાના અટેચમેન્ટ આવે છે જે આપણા કોઈ કામના હોતા નહીં। બેસિકલી મને જે કામનું હતું ને એ ખાલી કેમેરો જ હતો, બાકી મારે કોઈ મોટો વ્લોગિંગ નહોતું કરવું, કારણ કે આપણી પાસે બાઇક નથી। અહીંયા જે છે એક ગાડી છે, એ બી કેવી રીતે પરચેસ કરી હતી હું પછીથી કહીશ। એની સાથે એક ટ્રાયપોડ મંગાવ્યું હતું, જેનાથી અત્યારે મેં હોલ્ડ કરી રાખ્યું છે, જેવું તમે ઇન્ટ્રોડક્શનમાં જોયું। અને બીજું એક કાર માઉન્ટનું મંગાવ્યું હતું સેક્શન, કે ત્યાં કાચ ઉપર લગાવીને, અને એની સાથે એક એમેઝોન બેઝિકનું મેમરી કાર્ડ મંગાવ્યું હતું। હવે મેમરી કાર્ડમાં કેવું છે કે હવે આ જે Action 4 છે, હવે મેમરી કાર્ડ વગર ચાલતું નથી। અત્યારે જે નવો લેટેસ્ટ ચાલી રહ્યું છે DJI Osmo Action 5 છે, એમાં ઇનબિલ્ટ કંઈ 47 GB સ્ટોરેજ આપે છે લોકો, પણ મારે એટલું બધું ઇન્વેસ્ટ કરવું નહોતું, કારણ કે આપણે કંઈ એટલા મોટા એ નથી કે યુટ્યુબર કે તમારો Action 5 જોઈએ, બધું લેટેસ્ટ અપગ્રેડ જોઈએ, એટલે ભાઈઓ મેં મંગાવ્યું છે મારો DJI જે Osmo 4 છે એ એમેઝોન ઉપરથી મંગાવ્યું છે, બિકોઝ સૌથી બેસ્ટ ડીલ જે મળતી હતી એ મને એમેઝોન ઉપરથી જ મળતી હતી। મેં અહીંયા છે ને જે યુકેમાં રહેતા હશે એમને ખબર છે કે કરીઝ બી છે, પણ કરીઝમાં કેવું છે કે મેં જ્યારે લેવાનું વિચાર્યું ને ત્યારે એ ટાઈમે એ લોકોએ પ્રાઇસ કંઈ ઇન્ક્રીઝ કરી નાખ્યું હતું। હવે જ્યારે મેં આ વસ્તુ લીધી, મને આ DJI કેમેરો પડ્યો છે અરાઉન્ડ 220 પાઉન્ડ્સનો, અત્યારે તો એ રિડ્યુસ થઈ ગયું 216 થઈ ગયું, પણ ઇટ્સ નોટ અ બિગ ડીલ, 4 પાઉન્ડ છે ચાલે। એમાં બી છે ને અલગ અલગ વેરિયન્ટ હતા, કે લાઈક તમને બતાવું કે આ કોમ્બો વેરિયન્ટ છે, હવે મેં મંગાવ્યું છે ને એ કોમ્બો જ છે, બીજું આવે છે એડવેન્ચર કોમ્બો, ત્રીજું આવે છે એસેન્શિયલ। એમાં બી કેવું છે કે તમારે જો માઇક જોઈતું હોય કે ટ્રાન્સમીટર કે પછી ડાઇવિંગ કોમ્બો, ફિશિંગ કોમ્બો, એ બધું તમારા યુઝિસ પ્રમાણે છે। હવે મને કંઈ એટલું બધું કંઈ ખાસ છે નહીં, આપણે ખાલી સિંગલ કેમેરો લઈ લીધો એટલા માટે। અને બીજું કે આની અંદર જે વિડીયો સપોર્ટિંગ ફોર્મેટ્સ છે એ બધું સારું છે, સ્ટેબિલિટી સારી છે, એટલે પછી મેં DJIનું લીધું। અને ભાઈઓ એની સાથે મેં લીધું છે એમેઝોન બેઝિકનું જે મેમરી કાર્ડ છે, એ અરાઉન્ડ મને પડ્યું 10.81 પાઉન્ડ્સનું, જે 128 GB છે, સારું છે। એની સાથે મને એડેપ્ટર બી આપ્યું છે ફૂલ સાઇઝનું, જે એડેપ્ટર ડાયરેક્ટ લેપટોપમાં નાખીને તમારે એક્સેસ કરવું હોય તો એ કરી શકાય। બીજું કે જે આ કાર્ડ સેક્શન જે માઉન્ટ છે એ મને પડ્યું 9.99, એટલે ઓલમોસ્ટ 10 પાઉન્ડનું। અને જે બીજું ટ્રાયપોડ છે એ ટ્રાયપોડ આ મને પડ્યું 8.49 પાઉન્ડ્સનું, એટલે ટોટલી બધી જ વસ્તુ થઈને મને પડી અરાઉન્ડ 249
પાઉન્ડ્સની અને 29 પેન્સ. ઠીક છે, એટલું તો ચાલ્યા કરે. જોઈએ હવે લેટ્સી કે કેવું છે, રિવ્યૂ શું છે શું નહીં. પહેલાં થોડા દિવસ વાપરીએ કે મજા આવે છે નહીં મજા આવતી, પણ એકદમ ફૂલી હેન્ડી છે. અત્યારે બી મેં હાથમાં જ પકડેલું છે પણ આમ સારું લાગે છે. પેલું મોબાઈલ જેટલું હેવી નહીં. હવે રીઝન એ છે કે મારે આ લીધું કેમ, તો ભાઈઓ મારો આ DJI Action 4 કેમેરા લેવાનો પર્પઝ એ જ હતો કે હું અત્યારે યુઝ કરું છું iPhone 13 Pro Max, બટ ઇટ્સ એકચ્યુઅલી વેરી ઓવરસાઇઝ ફોન. તો એટલું બધું કંઈ ખાસ છે નહીં. મને હેન્ડી નહીં લાગતું કે આમ વ્લોગિંગ શૂટ કરવાનું આમ છે તેમ છે. આના કરતાં 13 Pro કાં તો અત્યારે લેટેસ્ટ જે અપગ્રેડ 16 Pro છે એ બહુ હેન્ડી છે અને એ બહુ લાઇટ વેઇટ ફોન છે. આ જે એકચ્યુઅલી જે 13 Pro Max યુઝ કરતા હશે એમને ખબર હશે કે બહુ હેવી ફોન છે. આ મેં ફોન લીધો તો ઇન્ડિયાથી જ લીધો હતો અને બ્રાન્ડ ન્યૂ લીધો હતો. એ ટાઈમે મેં ખાસા ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. મારી લાઈફનો સૌથી કોસ્ટલીમાં કોસ્ટલી ફોન છે. અત્યાર સુધી મેં યુઝ કર્યા છે કોઈ પ્રો મોડલ યુઝ નહીં કર્યા. આની પહેલાં યુઝ કરતો તો અરાઉન્ડ iPhone 12 યુઝ કરતો હતો, પછી અપગ્રેડ કર્યો મેં iPhone 13 Pro Max. ખાલી બિગ સાઇઝના ફોન માટે લીધું છે કે સ્ક્રીન સાઇઝ મોટી હતી, કારણ કે અત્યાર સુધી મેં જે યુઝ કર્યા એ iPhone X હતો, પછી 12 હતું, એ બધાની સ્ક્રીન સાઇઝ સેમ જ હતી. કંઈ ખાસ એટલું બધું કંઈ ફરક નહોતો. તો હવે આ 13 Pro Maxમાં ઇન્વેસ્ટમેન્ટ એટલું બધું કરી દીધું ને કે એટલે હવે થોડોક ટાઈમ આને વાપરીશું. અપગ્રેડ તો કરવું છે, નહીં કરવું એવું નથી. અત્યારે હું Action 4ની જગ્યાએ અત્યારે એટલા અમાઉન્ટનો નહીં પણ એના કરતાં ખાસા વધારે અમાઉન્ટમાં 16 Pro બી આવી જતો. પણ હવે 16 Pro લઈને કોઈ મતલબ છે નહીં, કારણ કે iPhone 17 લોન્ચ થાય છે અરાઉન્ડ સપ્ટેમ્બર કાં તો ઓક્ટોબરમાં. તો બેટર છે કે એમાં જ અપગ્રેડ કરે. અને એ એટલા માટે અપગ્રેડ કરવું છે કારણ કે એની જે ડિઝાઇન છે અત્યારે યુટ્યુબ પર બી આવી ગયું છે કે અમુક એના જે ડમી ફોન્સ આવ્યા છે એ ડમી ફોન્સમાં એની જે ડિઝાઇન છે એ બી એકદમ ડિફરન્ટ છે અને સારો છે, લુકમાં બી સારું છે બધું, અને યુઝ કરાય એવું છે. બીજું કંઈ ખાસ છે નહીં એટલું બધું. જો એનું iPhone 17 અને iPhone 16નું સેમ હોત, લાઇક ડિઝાઇન છે, સ્પેસિફિકેશન સેમ હોત, થોડા ઘણા ચેન્જીસ તો જો નવું અપગ્રેડેશન આવે છે એટલે એ લોકો બી થોડું ઘણું ચેન્જીસ કરે, પણ એટલું બધું બી કંઈ ખાસ ના હોત તો હું અત્યારે iPhone 16 Pro લઈ લીધો હોત. પણ હવે જો આખી ડિઝાઇન નવી આવે છે આખું એનું. આવતીકાલે જઉં છું બ્રાઇટન જઉં છું વિથ ફેમિલી જોડે. મારી બેન રહે છે લંડનમાં, હું પહેલાં એની જોડે જ રહેતો હતો પણ મને કેવું મારી ફિલ્ડની જોબ મળી MNC કંપનીમાં, એટલે પછી હું ઓક્સફર્ડ મૂવ થઈ ગયો. અત્યારે હું આવતીકાલે જઈશ મારી બેનના ઘરે, ત્યાંથી અમે જઈશું બ્રાઇટનથી શું એન્જોય કર્યું શું નહીં એ બધું જ તમને બીજા વ્લોગમાં હું કવર કરીશ. તો તમને મારો વિડીયો ગમ્યો હોય, જો અત્યારે ઇનિશિયલી છે ને આ મારો ફર્સ્ટ વ્લોગ છે એટલે કદાચ થોડી ઘણી કેમેરામાં ભૂલચૂક થઈ હશે, બોલવામાં ટ્યુન થોડુંક આગળ પાછળ થઈ ગયું હશે તો પ્લીઝ ઇગ્નોર. અને તમારો સાથ સરકાર ધીરે ધીરે જેમ જેમ પ્રેક્ટિસ થશે એમ થોડું ઇમ્પ્રુવમેન્ટ આવશે. અત્યારે ફર્સ્ટ વ્લોગમાં તો કેવું હોય કે થોડું કેમેરા ફિયર બી હોય, બધું જ હોય. જો આની પહેલાં મેનેજર હતા એ ઇન્ડિયામાં જે હતા એ ઓલરેડી અત્યારે લંડનમાં જ છે, તો એ મને ઓલવેઝ મોટિવેટ કરે અને મોટિવેટ કરીને એમનો એક જ ડાયલોગ હોય કે કાં તો શીખેંગે યા જીતેંગે પર કભી હારેંગે નહીં. એટલે ઓલવેઝ અત્યારે જો ફર્સ્ટ વ્લોગ છે, બની શકે કે થોડું પ્લસ માઇનસ થઈ ગયું હોય બોલવામાં, આ છે તે છે. ગુજરાતી લેંગ્વેજ યુઝ કરું છું, એવું નથી કે મને હિન્દી નહીં આવડતું, મને ઇંગ્લિશ નહીં આવડતું. ઇંગ્લેન્ડમાં રહીને હું અત્યારે MNC કંપનીમાં બી વર્ક કરું છું. મલ્ટીનેશનલ કંપની છે જે US, પછી UK, યુરોપિયન, ન્યૂઝીલેન્ડ એન્ડ ઓસ્ટ્રેલિયામાં છે. અત્યારે 5 કન્ટ્રીઝમાં અમારું કંપની છે અને બહુ મોટી વેલ સેટ કંપની છે. એવું નથી કે ઇંગ્લિશ નહીં આવડતું. મારી કંપનીમાં હું એકલો જ, હું અને મારો બીજો એક ફ્રેન્ડ છે, એ 2 જણ જ ખાલી ઇન્ડિયન છે, બાકી બધા મોસ્ટલી બ્રિટિશર્સ જ છે. તો એ લોકો જોડે સવારથી લઈને સાંજ સુધીમાં ઇંગ્લિશમાં જ કન્વર્ઝેશન થતું હોય, પણ મેં કમ્ફર્ટેબલ ફીલ કરું છું ગુજરાતી લેંગ્વેજમાં, એટલે હું ગુજરાતીમાં વ્લોગ શૂટ કરું છું. બાકી એવું કોઈ બીજું કંઈ ખાસ નથી કે મને ઇંગ્લિશ નહીં ફાવતું કે પછી હું હિન્દી નહીં બોલી શકતો. આપણે બધી લેંગ્વેજમાં કમ્ફર્ટેબલ છે. તો ભાઈ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.